ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફૂલ કાંજળી વ્રત. મિત્રો, આજે આપણે સાંભળીશું શ્રાવણ માસના સુદ પક્ષની અજવાળી ત્રીજના દિવસે લેવાતું વ્રત ફૂલ કાંજળી વ્રત. જે વ્રતને કરવાથી કુમારિકાઓને મનગમતો જીવનસાથી મળે છે. આ વ્રત ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે. આ વ્રતની વિધિ અને કથા સાંભળીશું આપણે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો. ઓમ નમઃ શિવાય. શિવ શક્તિની જય. મિત્રો, શ્રાવણ માસના સુદ પક્ષની અજવાળી ત્રીજના દિવસે આ ફૂલ કાંજળી વ્રત રાખવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને કુમારિકાઓ કરે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને મહાદેવના મંદિરે જઈને મહાદેવ અને દેવી પાર્વતીનું પૂજન કરવાનું હોય છે. બ્રાહ્મણ દેવ દ્વારા પણ પૂજા થાય છે અને વિધિ વિધાનથી ભોળાનાથને પ્રસન્ન કરવા માટેનું આ વ્રત છે. આ વ્રત ખાસ કરીને કે જેનું નામ જ છે ફૂલ કાંજળી, એટલે આ વ્રતમાં ગુલાબના ફૂલનું ઘણું મહત્વ છે. આ વ્રતમાં ઉપવાસ કરવાનો હોય છે. ઘણા બહેનો નમકનો પણ ત્યાગ કરે છે. નકોરડો રહેવાનું હોય છે. પાણી પણ પીવે તો ફરાળ પણ જો ખાય તો ફૂલ સૂંઘીને ખાવું. પાણી પીવું હોય તો ફૂલ સૂંઘીને પીવું. આખો દિવસ મહાદેવ અને મા પાર્વતીનું મનમાં સ્મરણ કરવાનું હોય છે. જ્યારે દિવસ આત્મે અને ગાયોના ધણ ઘરે પાછા આવે ત્યારે ગાયોનું પણ પૂજન થાય છે. ત્યારબાદ ફૂલ સૂંઘીને ફળાહાર કરાય છે. આ વ્રત કરનારે આખી રાતનું જાગરણ કરવાનું હોય છે. રાત્રે મહાદેવના ભજન કીર્તન કરવાના હોય છે. શિવ પુરાણ, શિવ મહિમાની વ્રત કથાઓ, ગ્રંથો વાંચવાના હોય છે. આ વ્રત 5, 7 કે 11 વર્ષ સુધી કરવાનું હોય છે. ત્યાર પછી તેનું ઉજવણું કરવામાં આવે છે. ઉજવણામાં પણ જે કુમારિકાઓએ આ ફૂલ કાંજળીનું વ્રત કર્યું હોય તેને જ 5 કન્યાઓને ગોરણી કરીને કંકુનો ચાંદલો કરીને ફરાળ કરાવવાનું હોય છે અને યથાશક્તિ ભેટ આપવાની હોય છે. શણગારની વસ્તુ બંગડી, ચાંદલા, રૂમાલ, વાસણ, નેલ પોલિશ કે તમારી જે શક્તિ હોય, સગવડ હોય એવું શણગારની વસ્તુ બાળાઓને આપવાની હોય છે અને ભેટ સાથે થોડી દક્ષિણા પણ આપવાની હોય છે. આવી રીતે વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. આ વ્રતમાં નાની બાળાઓ શ્રદ્ધા ભક્તિપૂર્વક ફૂલ કાંજળીનું વ્રત કરે છે. સરસ મજાની તૈયાર થઈને સજી સવરીને ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરવા પોતાની મનોકામના શિવને અને પાર્વતીજીને કહે છે કે હે પ્રભુ, મને મનગમતો ભરથાર પતિ આપજો અને અમારું કલ્યાણ થાય, સાસરે અમને સુખ શાંતિ મળે એવા આશીર્વાદ અમને આપજો. આવો આશીર્વાદ પ્રાપ્ત કરીને કન્યાઓ આ વ્રત કરે છે ફૂલ કાંજળીનું વ્રત. જો શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજના દિવસે કોઈ અડચણ હોય અને આ વ્રત ન થઈ શકે તો શ્રાવણ માસના વદ પક્ષની ત્રીજે પણ આ વ્રત કરી શકાય છે. જે બહેનો ચોખા કાંજળી વ્રત કરે છે એ ચોખા સૂંઘીને ફરાળ કરે છે અને પાણી પીવે છે, અને જે બહેનો ફૂલ કાંજળી વ્રત કરે છે તે ફૂલ સૂંઘીને ત્યારબાદ જ જળ ગ્રહણ કરે છે. ફૂલને હાથમાં જ રાખવાનું હોય છે અને ફૂલ મહાદેવ અને દેવી પાર્વતીને સમર્પિત કરવાનું હોય છે. જ્યારે 5 વર્ષ થાય આ વ્રત ઉજવવાનું હોય ત્યારે ચાંદીનું ફૂલ લઈને ભગવાન મહાદેવને ચડાવવાનું હોય છે. બ્રાહ્મણને દાન દક્ષિણા આપવાની હોય છે. આવી રીતે ફૂલ કાંજળીનું વ્રત થાય છે. ફૂલ કાંજળી વ્રતમાં શિવ પાર્વતીની પૂજાની સામગ્રીમાં અબીલ, ગુલાલ, કંકુ, શ્રીફળ, સોપારી, નાગરવેલના પાન વગેરે હોય છે. બ્રાહ્મણ દ્વારા આ પૂજા થાય છે. ફૂલ કાંજળી વ્રત વર્ષોથી ચાલતું આવતું વ્રત છે. આ વ્રત કરવાનો ઘણો બધો મહિમા છે. મિત્રો, આપણે સાંભળ્યું ફૂલ કાંજળી વ્રતની વિધિ, મહિમા, અને હવે આપણે સાંભળીશું ફૂલ કાંજળી વ્રતની વ્રત કથા. બોલો શિવ પાર્વતીની જય. એક ગામમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા. તેને ત્યાં એક કન્યાએ જન્મ લીધો. કન્યા દિવસે ને દિવસે મોટી થતી જાય છે. બ્રાહ્મણ દેવ જ્યારે પોતાની દીકરીની જન્મપત્રિકા જુએ છે ત્યારે તેને ખબર પડે છે કે કન્યાના જીવનમાં લગ્નનો કોઈ યોગ જ નથી. ત્યારે બ્રાહ્મણ દેવ ઘણા મૂંઝાણા, ચિંતા થવા લાગી. પછી બ્રાહ્મણ દેવ યાત્રા કરવા નીકળ્યા અને પુણ્ય અર્જિત કરવા માટે જાય છે. ત્યારે ચાલતા ચાલતા રસ્તામાં નદી કિનારે
નાની બાળાઓ કુમારિકાઓ આ શિવ પાર્વતીનું પૂજન કરતી હતી અને ફૂલ સૂંઘીને જળ પાન કરતી હતી. આ જોઈને બ્રાહ્મણ દેવને તો આશ્ચર્ય થયું. તેઓ આ બાળાઓ પાસે જાય છે અને પૂછે છે કે તમે આ કયું વ્રત કરો છો અને વારંવાર ફૂલ શા માટે સૂંઘી રહ્યા છો? ત્યારે નાની નાની બાળાઓ કહે છે કે શ્રાવણ માસમાં સુદ પક્ષની ત્રીજના દિવસે આ ફૂલ કાંજળી વ્રત કરાય છે, જે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા થાય છે. કરી આ પૂજા કરીને મનગમતો વર પ્રાપ્ત કરી શકાય છે. આ સાંભળીને બ્રાહ્મણ દેવને ઘણું આશ્ચર્ય થયું. તેમણે આ કન્યાઓ પાસેથી આ વ્રતની સર્વ વિધિ જાણી અને પોતાની કન્યાને આ ફૂલ કાંજળી વ્રતની વિધિ કહી. સમય વીતતો જાય છે. આવતા વર્ષે ફરી શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ માસની અંજવાળી ત્રીજ આવી ત્યારે બ્રાહ્મણની દીકરીએ પણ ફૂલ કાંજળીનું વ્રત કરે છે અને ભાવથી મનથી ભગવાન મહાદેવને તથા દેવી પાર્વતીની પૂજા અર્ચના કરે છે. ભગવાન મહાદેવ અને પાર્વતી પ્રસન્ન થયા. કન્યાના ભાગ્ય પલટાઈ જાય છે. ધીરે ધીરે કન્યા મોટી થઈ અને તેના માંગા પણ આવવા લાગ્યા. ત્યારે બ્રાહ્મણ દેવને થાય છે કે જરૂર આ શિવ પાર્વતીના વ્રતનો પ્રભાવ છે, ફૂલ કાંજળી વ્રતનો પ્રભાવ છે. કન્યાને સુયોગ્ય વર મળે છે અને કન્યા સુખી લગ્ન જીવન જીવવા લાગે છે. આ બાજુ બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને ભગવાન મહાદેવ અને મા પાર્વતીનો પાડ માને છે. શિવજીને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ આપના આ ફૂલ કાંજળી વ્રત જે કોઈ કરે તેને સુખ શાંતિ સાસરિયામાં મળે અને યોગ્ય જીવન સાથી પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ. ભગવાન ભોળાનાથ પણ પ્રસન્ન થઈને તથાસ્તુ કહે છે. ત્યારથી આ વ્રત ઘણું પ્રચલિત થયું. હે મહાદેવ, તમે જેવા આ બ્રાહ્મણ કન્યાને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનાર, કથા સાંભળનાર, કથા કહેનાર, આ વિડીયો જોનાર સૌને ફળજો. બોલો ભગવાન શિવ પાર્વતીની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.